સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા એક જ પરિવારના 3 લોકો બાલુ પટેલ ઉંમર વર્ષ 77, સીતાબેન પટેલ ઉંમર વર્ષ 56, વેદાબેન પટેલ ઉંમર વર્ષ 60ના મોત થયા હતા। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા। રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે। હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે। ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકે છે। સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે। ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા। સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુજુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કરેલું ત્યારે ખરાબ વાસ આવતી હતી। પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું।